સોનેરી સંગત, એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર લંડન થી જે યુટ્યુબ ચેનલ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે, એનો આજે 43મો એપિસોડ છે. આ 43મા એપિસોડમાં આજે બહુ જ મહત્વના આફ્રિકામાં અને પછી લંડનમાં એટલે કે બ્રિટનમાં જેમણે સાહિત્ય ક્ષેત્રે, કળા ક્ષેત્રે, પત્રકારત્વ ક્ષેત્રે બહુ મોટું પ્રદાન કર્યું એવા પંકજ વોરા વિશે વાત કરવાની છે. પંકજ વોરા એક એવું નામ કે ભારત એટલે કે મુંબઈ એટલે કે ગુજરાત, ત્યારે બૃહદ ગુજરાત હતું. મુંબઈ અને ગુજરાત બંને એક હતા, એટલે બૃહદ ગુજરાત, બૃહદ મુંબઈ અને પછી મોમ્બાસા, નૈરોબી એટલે કે આફ્રિકા અને પછી બ્રિટન. આમ 3 જગ્યાએ જેમણે પોતાની કારકિર્દી, પોતાનું શૈક્ષણિક અને સાહિત્યિક ઉપાર્જન કર્યું, એ પ્રદેશ સાથેનો એનો સંપર્ક એટલો જીવંત કે મેં જ્યારે ડાયસ્પોરા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું શરૂ કર્યું, બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા લિટરેચર, ત્યારે સૌ પ્રથમ મુલાકાત જગદીશભાઈએ કહ્યું કે સીબી પટેલની કરીએ. અને સીબી પટેલે મને જે દીપોત્સવી અંક આપ્યા, મને આફ્રિકાની વિગતો આપી, એને કારણે ખ્યાલ આવ્યો કે આટલા બધા ડાયસ્પોરા સાહિત્ય અંદર સર્જન કરનારા મહાનુભાવો આના છે. મેં ગુજરાતી લિટરરી એકેડેમીના વિપુલભાઈનો પણ સંપર્ક કરેલો. કોઈ એની પાસે ડિરેક્ટરી હોય જો બધા લેખકોની, તો મને મળે તો મારે સીધો બધાનો સંપર્ક થઈ શકે. પણ એવી કોઈ ડિરેક્ટરી નહોતી, પણ ઓપિનિયન એની પાસેથી મેં બધી ફાઇલ લીધી. અને એને કારણે સીબી પટેલના ગુજરાત સમાચારના દીપોત્સવીને કારણે મેં સીબી 118 બ્રિટિશ લેખકોની ખોજ કરી અને એની બ્રિટિશ ગુજરાતી કાવ્યધારા, બ્રિટિશ ગુજરાતી નિબંધ ધારા અને બ્રિટિશ ગુજરાતી વાર્તા ધારા, એમ 3 મોટા વોલ્યુમ કર્યા. એને કારણે ગુજરાતી સાહિત્યના અભ્યાસક્રમમાં, ગુજરાતી સાહિત્યના સંશોધનમાં પ્રથમ વખત ડાયસ્પોરા સાહિત્યનો પગ પેસારો થયો. તો રૂડા શુકન તો મને થયેલા ગુજરાત સમાચારમાંથી. અને આ સોનેરી સંગત સંદર્ભે આજે જ્યારે એક મહત્વના ડાયસ્પોરા લેખક વિશે વાત કરવાની છે, સીબી એનું શતાબ્દી વર્ષ 3/3/2029 આપણે ઉજવવાનું. અને તમારે ભારતીબેને મારે એના વિશે જોરદાર કાર્યક્રમ કરવો છે, કારણ કે એનું કામકાજ મનસુખલાલ ઝવેરી, ગૌરી પ્રસાદ ઝાલા, ભૃગુરાય અંજારિયા, આ 3 ગુજરાતના મુંબઈ સ્થિત મહાનુભાવો એની પાસેથી દીક્ષિત થયા, એની પાસેથી શિક્ષિત થયા. અને પાછા હરીન્દ્ર દવેના ઈ સહપાઠી અને સરોજ પાઠક, જેની વિરાટ ટપકો નામની કૃતિ સમગ્ર ગુજરાતમાં જ નહીં અનુવાદો પણ થયા, એવા સરોજ પાઠક લેખિકા એના સહાધ્યાયી. અને પાછો બક ઠાકોર સુવર્ણચંદ્રક એને મળેલો. એટલે તેજસ્વી વિદ્યાર્થી કારકિર્દી. અને પછી બીએ થયા, એમએ થયા, પછી પણ લો કર્યું. અને લો માં સીબી એના અધ્યાપક નાની પાલખી વાળા અને ચંદ્રચૂડ. તો આવી રીતે મહત્વના વિશ્વખ્યાત વિદ્વાનો પાસેથી જે શિક્ષિત થયા અને પછી મુનશીના સંતાનોના શિક્ષક થયા. શાંતિ નિકેતન જેવી સંસ્થા મુંબઈમાં, એમાં થોડો સમય કામ પણ કર્યું અને પછી પાછા આફ્રિકા ગયા. પણ કહેવાનું એ છે કે આવા મેઘાણી, ઉમાશંકર અને કાલેલકર સાથે પણ એનો ઘરો. તો ભારતીય સાહિત્યના આવા તેજસ્વી નક્ષત્રમાળા જેને કહી શકાય, એની પાસેથી દીક્ષિત થઈને એ પાછા આફ્રિકા ગયા અને ત્યાં બાલ મિત્ર ચલાવ્યું, બાલ જ્યોત ચલાવ્યું. ડાયાભાઈ પટેલ સાથે, ભાનુશંકર વ્યાસ સાથે
અને બળવંત નાયક, આ ત્રણ સાથે એટલું બધું કામ કર્યું અને એના વિશે પણ ખૂબ કામ કર્યું. પંકજભાઈએ ગુજરાત સમાચારની પૂર્તિમાં બળવંતભાઈના નિધન સમયે લખેલો લેખ એ કોઈ પણ અભ્યાસીને એમાંથી પસાર થવું જ પડે તો જ બળવંત નાયક અને ભાનુશંકર અધોવજી વ્યાસ વિશે તમે સાચું સમજી શકો. તો પાયાની વિગતો જેણે કહી, ડાયાભાઈ સાથે પણ એવો અંગત સંબંધ. જ્યારે મારો લંડનનો નિવાસ હોય જગદીશભાઈ દવે ને ત્યાં, ત્યારે રવિવારે સાંજ અમારી ડાયાભાઈની સાથે મિજલસ હોય, એમાં રમેશ પટેલ આવ્યા હોય, પંકજભાઈ આવ્યા હોય, ભારતીબેન હોય, અને ભારતીબેન તો પંકજભાઈ પાછા મને બાટલી પણ લઈ જાય. બાટલે ત્યાં અહમદ ગુલ, કેટલા બધા કવિઓ, અને લેસ્ટરમાં પણ કેટલા બધા કવિઓ, બધા સાથે, ચંદુભાઈ મટાણી સાથે, હેમંત મટાણી સાથે, બધા સાથે પંકજભાઈના એવા અંગત સંબંધો. લગભગ ચંદુભાઈ મટાણીએ પ્રકાશિત કરેલી કેસેટ મ્યુઝિકની એની પાસે 2-3 નકલો હોય. મેં કીધું કેમ આટલી બધી રાખો છો? મને કે તમને તમારા જેવા મિત્રોને આપવા માટે વધારે રાખું છું. મારી પાસે છે. ચંદુભાઈ મટાણીને હેમંતભાઈને એક વખત મેં કહેલું કે તમારી કેસેટ પંકજભાઈની સહી સાથે મારે ઘરે મારી લાઇબ્રેરીમાં છે. તો આવા એક મહાનુભાવની વિશે વાત કરવાની હોય, અને જેણે મોમ્બાસામાં, બ્રિટનમાં અને મુંબઈમાં સાહિત્યથી દીક્ષિત થઈને પછી સાહિત્યનું કામ કર્યું, આફ્રિકામાં ખૂબ, પણ પછી બ્રિટનમાં આવ્યા, અહીંયા પણ સીબી સાથે રહીને, ગુજરાત સમાચાર સાથે એકરૂપ થઈને, હું તો એમ કહીશ કે તદ્રુપ થઈને, તલ્લીન એ ગુજરાત સમાચારની પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, એમાં અગ્રસ્થાને સીબીની સાથે કોઈ હોય તો પંકજ વોરા મેં જોયા છે હંમેશા. ભારતીય વિદ્યા ભવનમાં પણ કોઈ પણ કાર્યક્રમ હોય એટલે પંકજભાઈ અમને લઈ જાય. લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા, આ બધા સાથે પણ અંગત સંબંધ. હું એટલા માટે કહું છું કે આ એવો બૌદ્ધિક છે, આપણા જમાનાનો એવો બુદ્ધિજીવી છે, એવો ઇન્ટેલેક્ચ્યુઅલ હાઈટ વાળો વ્યક્તિ છે કે જે સાહિત્ય જગતમાં પણ અહંગરો, ટ્રેન બસેરા, ઘર ઝુરાપો, આ બધા કાવ્યો તો RR શેઠની કંપનીએ બહાર પાડ્યા. અને હું એટલો બધો પ્રભાવિત થયો કે એને આધારે પછી મેં પંકજ વોરાની ડાયસ્પોરા કવિતા નામનો આખો ગ્રંથ કર્યો, ને એ ગ્રંથ વિશે ગુજરાતી સાહિત્યની મહત્વની બધી જ લાઇબ્રેરીમાં, બધી જ યુનિવર્સિટીમાં કોઈ એવો અધ્યાપક નથી ગુજરાતીનો, ગુજરાતમાં, મુંબઈમાં, કે જેણે પંકજ વોરાની કવિતા વિશે અને ભારતીબેનની કવિતા વિશે વાત ન કરી હોય. એની ઉપર એમફિલ થયા, પીએચડી થયા, તો બહુ ઓછા ડાયસ્પોરા કવિઓ, લેખકો ઉપર પીએચડી થવાનું છે. બહુ ઓછા ગુજરાતી લેખકો વિશે એમફિલ થવાયું છે. બહુ ઓછા ડાયસ્પોરા લેખકોની વિવેચના થઈ છે. સંજય મકવાણા, દર્શના ઓઝા, હું, અનેક, મણિલાલ પટેલ, અનેક લોકોએ પંકજભાઈની કવિતા વિશે વિગતે વાત કરી છે. દીપક રાવલે તો એના વિશે કેસેટ પણ કરી અને એમાં પણ બધી વિગતે વાત કરી. તો એની કવિતાના આસ્વાદ, એની કાવ્યની મીમાંસા ગુજરાતીમાં ખૂબ થઈ છે. આવા કવિ વિશે આજે આપણે વાત કરવાની છે. પણ હું વાત કરું એ પહેલા મારી ઈચ્છા, એનું એક બહુ મહત્વનું કાવ્ય જે મને લાગ્યું છે એનો પાઠ મારે કરવો છે. અને તમને આશ્ચર્ય થશે, હમણાં મેં ભારતીબેનના પરિવારને કારણે, એટલે કે સેતુ, રૂપલ, શ્રુતિ, આર્જવ, આશકા, અનુષ્કા, આકાશ, આ બધા પરિવારજનોએ કહ્યું કે પંકજભાઈની અગ્રંથસ્થ કવિતાઓ સીબી 2000 પાના મને મોકલ્યા. મારી ઘરે સીઆઈડી ચેક કરવા આવી કે આવડું મોટું પાર્સલ કોણ આવ્યું છે. મેં તો ખોલો, તો એ લોકોએ ખોલીને જ મોકલ્યું. પછી પણ આ મારું વસિયતનામું અને મારો અસબાબ, આ 2 સંગ્રહો, એમની અમુદ્રિત સામગ્રી જે હતી, અપ્રગટ સામગ્રી હતી,
એના આપણે પ્રકાશિત કર્યા. ભાગ્યેશ જાહે ગયા અઠવાડિયે ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યાલયમાં એનું ઉદ્ઘાટન કર્યું, એનો કાવ્ય પાઠ કર્યો ને એના વિશે વિગતે બોલ્યા. બીજો આવો વિમોચનનો સમારંભ અમે ભરૂચમાં કર્યો. અદમભાઈ ટંકારવીએ યોજ્યો, ઇમ્તિયાઝજી પણ હતા અને બહુ વિગતે ત્યાં અદમભાઈએ પણ આના વિશે મેં વાત કરી. મને આનંદ છે કે ડાયસ્પોરા કાવ્ય સંગ્રહના 2 જગ્યાએ વિમોચન થયા. હજી રાજકોટમાં એક કાર્યક્રમ થવાનો છે અને એ કાર્યક્રમમાં પણ એના વિશે વિગતે વાત થવાની છે. તો જેના આટલા બધા કાવ્ય સંગ્રહો, આવા દિગ્ગજો સાથેનો જેમનો મેળાપ અને આવા પરમ બૌદ્ધિક મોટા ગજાના સારસ્વત કવિ વિશે આજે જ્યારે વાત કરવાની હોય ત્યારે ભાગ્યેશભાઈએ તો એની બહુ સરસ કવિતાનો પાઠ કર્યો અને સરસ રીતે કર્યો. એને સમજાવ્યું પણ ખરું. એ મેં લિંક મોકલી છે, પણ એ લિંક ખુલતી નથી એવું કહ્યું, એ વાત સાચી છે. પણ ગુજરાત વિશેના કાવ્યોની એન્થોલોજીમાં ડાયસ્પોરા કવિઓના કેટલાક કાવ્યો છે, એમાં પંકજભાઈનું કાવ્ય છે. ગુજરાતી માત્ર મારી ભાષા નથી, મારી પ્રીતિ છે, મારો પ્રતિધ્વનિ છે અને મારી પ્રતીતિ છે. ગુજરાતી મારું એંધાણ જ નથી, મારી અનુભૂતિ છે, મારો અહેસાસ છે, મારી અભિવ્યક્તિ છે. ગુજરાતી મારી શિક્ષા જ નથી, મારી સમષ્ટિ છે, મારી સંસ્કૃતિ છે, મારું સાતત્ય છે. ગુજરાતી એકલી મારી વાચા નથી, મારા ભેરુનો અહંગરો છે, મારા વતનનો ઘર જુરાપો છે અને મારા સમયનો રેન બસેરો છે. આવી સરસ વાત જેણે કાવ્યમાં ગૂંથીને ગુજરાતને વિશ્વનું નાગરિકત્વ અપાયું. સમગ્ર વિશ્વમાં ગુજરાત વિશેની કવિતાઓમાં પંકજભાઈની કવિતાનું એક નોખું મૂલ્ય છે. આજ આપણી સાથે ઘણા બધા મિત્રો પંકજભાઈ વિશે વાત કરવા ઉત્સુક છે. અદમભાઈ ટંકારવી છે, ઇમ્તિયાઝભાઈ છે, પણ મને જગદીશભાઈ દવે પણ છે, પણ મને સૌથી વધુ સ્પૃહા છે એમના અર્ધાંગીની જ નહીં માત્ર, સહધર્મચારીની જ નહીં માત્ર, પણ એમની યાત્રાના પથગામી કવિયત્રી. તમે એવો ભરતા નચ વિપ્રયોગ, તમે જ મારા ભરતા રહો, તમે વિયોગ પણ એને વિયોગ આપ્યો છે, પણ ભારતીબેન એને સતત જીવે છે, એને સતત શ્વસે છે. આવા ભારતીબેન પાસેથી આપણે પંકજભાઈ વિશેની વિગતો સાંભળવા માંગીએ છીએ. મને ખૂબ આનંદ છે. આજે બહેન ગાવાના પણ છે, માયાબેન, એના એકાદ રચનાને ગાન પણ કરવાના છે. પણ બહુ આનંદ એ છે ભારતીબેન આપણી સાથે છે, ભારતીબેન વાત કરશે, બીજા મિત્રોને પણ સાંભળીશું. પણ મને ખૂબ આનંદ છે સીબી કે બહુ મહત્વના કવિ વિશેનો તમે આજે વાર્તાલાપ યોજ્યો છે સોનેરી સંગતમાં. ભારતીબેનને આપણે વિનંતી કરીએ કે તમારી અનુભૂતિ, તમારું એની સાથેનું સાહચર્ય અને તમારો જે અહેસાસ છે એ આજે સોનેરી સંગતના શ્રોતાજનો આખા વિશ્વમાં બેઠા બેઠા સાંભળે છે. એને તમારી વાણી દ્વારા પંકજભાઈ વિશેથી પરિચિત કરો. ભારતી બહેન, નમસ્કાર. પ્રણામ. આદરણીય સીબી સર, પુષ્પાબેન અને સરોજબેન, ડાયસ્પોરિક સાહિત્યના પ્રતિનિધિ સમા શ્રી બળવંતભાઈ, અમારા દીવા દાંડી અદમભાઈ અને પ્રભાવશાળી પ્રવક્તા ઇમ્તિયાઝભાઈ. પંકજ વોરા માટે કવિતા કલા નથી પણ સ્વભાવ છે. આજે હું પંકજને એક કવિ તરીકે જીવંત રાખનાર અને એના માટેનું વાતાવરણ સર્જનાર એ સૌ પરિબળોને યાદ કરું છું, જેના થકી એ વાટ પરથી વિરાટ પર જઈ શક્યા. પંકજ લખે છે કે સંગ સંગ ભેરું તો સર થાય મેરું, ઈંટે ઈંટે બંધાય જિંદગીનું દેરું. કવિ પંકજ અને અમારી જિંદગીનું દેરું બાંધનારા ઈંટો, આ દીવાઓની વાત કરવી છે, જેના થકી અમારું આંગણું
પ્રજ્વલિત થયું. મારા વાહ, બા વાહ. લતાબેન, મારા બા લતાબેન અને બાપુજી રાજેન્દ્રભાઈ પરીખ, તેઓ બિલકુલ. સૌથી પહેલા પંકજભાઈને મળ્યા. હા. એમની દોસ્તી જામી અને એમને ઘરે જમવા બોલાવ્યા. હું મળી, અમે મળ્યા અને મેં બંને એક જીવના બે સંસારી અલબેલા ને અલગારી થઈ આગળ વધ્યા. સગાઈ અને લગ્નના વચના સમયમાં અમે અનેક વિશિષ્ટ વ્યક્તિઓને મળ્યા અને શબ્દોની દુનિયા મારા માટે સહજ બનતી ગઈ. પગે લાગો. 1965 ફેબ્રુઆરીમાં અમારા લગ્ન થયા. અમે મે મહિનામાં મોમ્બાસા ગયા અને ઓગસ્ટમાં કંપાલા ગયા. ત્યાં અમને અમારા જૂના મિત્ર કવિ ડાયાભાઈ પટેલ મળ્યા અને કવિતા વાંચવાની અને લખવાની મોસમ શરૂ થઈ ગઈ. દરરોજ પંકજના કાવ્ય પઠનનો ઉત્સવ લાઈવ ઓડિયન્સ સાથે ઉજવાતો. હવે મળે છે એક નવજુવાન પોતાની શાળામાં પંકજને કાવ્ય પઠન માટે આમંત્રણ આપવા માટે આવે છે. અને એ કોણ હતા? આપણા કાંતિભાઈ નાગડા. પછી પ્રીતમ પંડ્યા, કાંતાબેન દવે વગેરે જૂના જૂના બધા સંબંધો તાજા થયા. પછી આ સિલસિલો ચાલુ રહ્યો નૈરોબીમાં પણ અને અમને મળ્યા ભાનુભાઈ પંડ્યા. આ બધી મીઠી યાદોને લઈને અમે ગયા મોમ્બાસા. અહીંયા પણ પંકજનો સાહિત્ય વર્તુળ સાથે પહેલેથી જ સંપર્ક હતો. તેને કારણે અમને પૂરતું ઈંધણ મળી રહ્યું. મે 1975માં અમે લંડન આવ્યા. મે 1970 અને પછીથી અમને એરપોર્ટ ઉપર કોણ લેવા આવે છે? ડાયાભાઈ કવિ. અને શું સાથે લઈ આવે છે? એ સાથે લઈ આવે છે ગુજરાત સમાચાર અને પંકજના હાથમાં ગુજરાત સમાચાર આપીને કહે કે કવિ પંકજ વોરા લંડન પધારી રહ્યા છે, એ સમાચાર તમારા ફોટા સાથે મૂક્યા છે. આમ નિયતિએ અમારો સંબંધ ગુજરાત સમાચાર સાથે બાંધી લીધો અને આજે આપણે સૌ આ સોનેરી સંગતનો સિલસિલો ભેગા મળીને ચાલુ રાખી રહ્યા છીએ. કવિ અને કવિત્વને જીવાડવા માટે કવે એટલું ન ચાલે. ઓડિયન્સ અને વાહવા મળવી પણ અનિવાર્ય છે. એ બળ અમને અનેક સંસ્થાઓએ પૂરું પાડ્યું. શ્રી સીબી પટેલ અને ગુજરાત સમાચારે અમારી વાતો, કવિતા, નાટકો તથા ઇવેન્ટ્સને ભરપૂર સન્માન સાથે સમાચારોમાં આવરી લેતા. પછી મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, સંગત અને એમના કાર્યક્રમો, વિપુલભાઈ કલ્યાણી અને સાહિત્ય અકાદમી, NCGO, ભારતીય વિદ્યા ભવન અને માથુરજી, અહીંના મલ્ટી લેંગ્વેજ મુશાયરાઓ, ઇન્ડિયન હાઈ કમિશન અને નહેરુ સેન્ટર, લોકલ લાઇબ્રેરીઝ, ટીવી, રેડિયો, આ બધા કાર્યક્રમો દ્વારા સાહિત્યમાં રુચિ ધરાવતાઓને ઓળખ મળી અને આ બધા તત્વો અને સત્વોને કારણે કવિ હૃદયના દીવાઓમાં તેલ પૂરાતું રહ્યું. તેથી તેમની વાત પ્રગટાવેલી જ રહી. હવે એક નવો દોર શરૂ થાય છે. અદમ ટંકારવી, પ્રોફેસર ડોક્ટર અદમ ટંકારવી આ ગાળામાં બોલ્ટન 1992માં સેટલ થવા માટે આવે છે અને અમારા સૌના સાહિત્ય રુચિને બળ મળ્યું. અનેક જુદા જુદા શહેરોમાં મુશાયરાઓની મહેફિલ જામી. અદમભાઈનો આગ્રહ હતો કે તમારે તમારી રચનાઓને વ્યવસ્થિત કરીને છપાવવી જોઈએ. અદમભાઈએ પંકજને પુસ્તક પ્રગટ કરવું જોઈએ એ માટે આગ્રહ કર્યો. પંકજનું નવી સદીનું એટલે કે આ સદીમાં પહેલું પુસ્તક 2005 ફેબ્રુઆરીમાં પ્રગટ થયું. ટાઇટલ હતું અહંગ્રહ, એટલે કંઈક ખોવાનો અને વ્યક્ત ન કરવાની સંવેદના. આ પુસ્તકની પ્રસ્તાવના આપણા અદમભાઈએ લખી. બીજું પુસ્તક 2005માં પ્રગટ થયું. ટાઇટલ હતું ઘર જુરાપો. એમાં અહંગ્રહની વ્યથા અને કવિ હૃદય ઘર જુરાપોમાં વ્યક્ત કરે છે. આ પુસ્તકની પ્રસ્તાવના લોર્ડ ભીખુભાઈ પારેખે લખી. ત્રીજું પુસ્તક 2008માં પ્રગટ થયું, રેન બસેરા. એક દિવસ પૂરી થશે અહંગ્રહનો ઘરજુરાપો એ આસ્થા સાથે. આ પુસ્તકની પ્રસ્તાવના લોર્ડ નવનીતભાઈ ધોળકિયાએ લખી. તમે જુઓ, અમારો પાછો ગોલ્ડન પીરિયડ આવ્યો. એ પીરિયડ હતો
અદમભાઈ જે લખ્યું છે જ વાંચું છું કે 2007માં કોઈ શુભ ચોઘડીએ ડોક્ટર બળવંત જાનીએ બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા પ્રકલ્પ હાથમાં લીધો. આ અમારા માટે ધન્યતા અનુભવવાની ઘટના હતી. આગળ લખે છે, જેમ પ્રાચીન કાળમાં રાજવી ભગીરથ ગંગા નદીને ભારત વર્ષ લાવેલા, ડોક્ટર બળવંતભાઈ જાની બ્રિટિશ ગુજરાતી સાહિત્યની થેમ્સને ભારત લઈ ગયા. આને કારણે બ્રિટિશ ગુજરાતી સાહિત્યની નોંધ લેવાણી. પ્રોફેસર રમેશભાઈ ચૌધરી વિદ્યાનગર, એમને ડાયસ્પોરા લેખકો અને કવિઓ વિશે લેખો લખ્યા. બીજું મહત્વનું કામ ડોક્ટર મણિલાલ બથિયાએ કર્યું. એમણે ડોક્ટર એમજી કાલીવાડિયાના માર્ગદર્શન નીચે ઇંગ્લેન્ડની ગુજરાતી ડાયસ્પોરિક કવિતાઓનો સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચડી કર્યું. તેમાં અદનભાઈ ટંકારવી, પંકજ વોરા અને બીજા નામોની સાથે ભારતી પંકજ પણ છે. એ અમારા માટે ગૌરવની વાત છે. પછી ફેબ્રુઆરી 2020 આવી. મને એ શૂન્યતામાંથી જાગૃત થવાનું માર્ગદર્શન મળ્યું. મેં બળવંતભાઈને ફોન કર્યો અને મને જવાબ મળ્યો કે અમારી પ્રાયોરિટી પંકજભાઈ સંદર્ભે જ હોય. અને મારા માટે એક નવો દોર શરૂ થયો, જેનું પરિણામ આ 2 પુસ્તકો છે. આ પ્રોસેસ દરમિયાન ઈશ્વરની ઈચ્છા મારી ગુજરાતી સાહિત્ય રુચિ અકબંધ રહે એ હતી. ઝૂમ મીડિયાનો પરિચય મને ઉષાબેન ઉપાધ્યાય કરાવ્યો. જુઈ મેળામાં કવિતા પઠન માટે બોલાવીને, પછી ફાધર વાલેસની શ્રદ્ધાંજલિના એપિસોડમાં બોલાવીને, અને યુએસએમાં તેઓ ગયા હતા ત્યારે પણ આમંત્રણ આપ્યું હતું ઝૂમ દ્વારા. બીજો પરિચય મને અલકાબેન ગાંધીએ ગુજરાતી સાહિત્ય ફોરમ અને કોકિલાબેન ચોકસી સાથે કરાવ્યો અને હું જીએસએફ પરિવારની મેમ્બર બની ગઈ. આ જ સમયમાં અદમભાઈએ મારી 100 ગુજરાતી કવિતાનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને લેસ્ટરમાં હું એમને મળવા ગઈ આની વાત કરવા માટે. ત્યાં અમને એક આસમાનની પરી, જે જાણે ધરતી ઉપર અમારા માટે જ ન ઉતરી હોય, એ મળી. એનું નામ નિમિષા પરમાર, આરજે ઇન ઈવા રેડિયો ઉત્સવ અને સોશિયલ મીડિયા પ્રમોટર. તેની સાથે મુલાકાત થઈ અને હવે એમના રેડિયો પ્રોગ્રામમાં અમને બોલાવતી રહે છે. આ બધા પરિબળો અને નવા માધ્યમને કારણે અમને સૌને વૈશ્વિક દરજ્જો મળ્યો છે. અદમભાઈએ મારી 100 કવિતાઓને અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેટ કરી. ટાઇટલ એનું રાખ્યું આઈડેન્ટિટી પોએમ્સ અને 2023માં લેસ્ટરમાં લોન્ચ કરી. લોર્ડ ભીખુ પારેખે હાઉસ ઓફ લોર્ડ આ પુસ્તકના ડિસ્કશન માટે માનનીય મહેમાનોને આમંત્રણ આપીને એક બેઠક હાઉસ ઓફ લોર્ડ્સમાં ગોઠવી અને સીબી સર એ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ બંનેમાં આ બંને ઇવેન્ટ્સના ફોટાઓ સાથે સન્માનપૂર્વક આ ન્યૂઝને કવર કર્યા હતા. અને આજે પણ ગુજરાત સમાચારના બૃહદ પરિવારના અમે મેમ્બર છીએ અને આપણે સૌ સાથે વાતો કરી રહ્યા છે. બહુ જ આનંદ થયો. થેન્ક યુ સીબી, બળવંતભાઈ અને શ્રોતાજનો. જેને કહેવાય સંક્ષિપ્તમાં તમે બહુ સરસ રીતે વિગતે વાત કરી. આપણે પંકજભાઈ વિશે જગદીશભાઈને સાંભળવાના છે, પણ એ પહેલા મારે થોડી વિગતો પંકજભાઈની કવિતા સંદર્ભે હજુ એ કરવાની છે કે આ એક એવા કવિ છે, ગઝલો લખી, ગીત લખ્યા, અછાંદસ લખ્યા, વિવિધ સ્વરૂપોમાં કામ કરીને ગુજરાતી કાવ્ય ધારામાં માતબર એવું સર્જન એમણે કર્યું છે. એમનો રિયાઝ તો બહુ હશે. મારી પાસે આવ્યા એ પાનામાં લગભગ 3000 કવિતાઓ હતી. લઘુ કાવ્યો પણ ખૂબ હતા. એટલે મને લાગે છે કે એનું લેખન કાર્ય સતત ચાલતું હશે. નહીતર એના અક્ષરો પણ સારા મરોડદાર કાગળમાં લખેલા હોય. પણ મને આનંદ એ છે કે ભારતીબહેને એ બધું સાચવું. સેતુએ પણ પિતાના અક્ષર દેહને સરસ રીતે સાચવીને મારી પાસે મોકલ્યો. એમાં બેન શ્રુતિ અને એમના
પૌત્રો અને દોહિત્ર એટલે કે આર્જવ અને આશકા તો ખરા જ, પણ અનુષ્કા અને આકાશ પણ રાહ જોતા હોય કે ક્યારે દાદા કે નાના વિશેની કવિતાઓનું પુસ્તક બહાર પડશે. હું તો બહુ કામમાં હોઉં, એટલી બધી પ્રવૃત્તિમાં તમે જાણો છો સીબી, અને પ્રવાસ હોય, પણ મારી સાથે ભાઈ 3 વર્ષ સુધી મારી સાથે રહ્યા. લગભગ મારા બેગની અંદર, મારા સામાનની અંદર 2-3 કવર મૂકવું એટલે ઉર્મિલા એ ચેક કરે કે લીધું છે ને, બીજું નથી આવી ગયું ને કઈ. એમ લગભગ મુસાફરી દરમિયાન અને જ્યાં રોકાયો હો ત્યાં પંકજભાઈ મારી સાથે ફર્યા. અને અહીંના 1-2 મિત્રો દિલીપ જોશી છે, એ બધા મિત્રોને મેં કવિતાઓ બતાવી પણ ખરી. એમાંથી જ પસાર થયા, એમાંથી જ પસંદ કર્યા અને એ આ સંગ્રહો બનાવ્યા છે. પણ એ સંગ્રહો થયા પછી મેં 2 યુનિવર્સિટીના પ્રોફેસરને હેડ હોય એવા એસએનડીટી યુનિવર્સિટીના દર્શના ઓઝાને મોકલ્યા, અને એક સંગ્રહ સંજય મકવાણા જે ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિષયના હેડ છે, એ 2 મિત્રો એમાંથી પસાર થયા. અને એમણે પસાર થયા એટલું જ નહીં, એમનો રાજીપો પણ લેખિત રૂપે લખી આપ્યો અને પછી અમે એ પ્રકાશિત કર્યું છે. જગદીશભાઈ દવે મને લાગે છે ઉત્સુક છે બહુ વાત કરવા માટે, એ જોડાયા પણ છે. જગદીશભાઈ દવે મારા ડાયસ્પોરા કોલેજ પ્રોજેક્ટના જેને કહેવાય કે સારથી, માર્ગદર્શક. લગભગ એની લાઇબ્રેરીમાં બધા જ પુસ્તકો, પણ જગદીશભાઈ બધું સાચવીને રાખે અને ત્યાં બેસીને મને ઉપયોગ કરવાની છૂટ, ફોટા પાડું, ઝેરોક્સ કરું અને એક એક કવિ વિશે વાત પણ કરે. તો ડાયસ્પોરા પ્રકલ્પના મારા સાક્ષી, મારા સાથી, મારા માર્ગદર્શક આદરણીય જગદીશભાઈ મને કહે કે તમે મને એમ કહો કે 5 કવિઓ બ્રિટનના મને કયો, તો હું ડાયાભાઈ પટેલનું નામ અવશ્ય કહું. કહેવાનું જ હોય, મોટા બળવંત નાયક પણ છે, ભાનુ છે, પણ ચોથું નામ મારે કોઈનું આપવાનું હોય તો એમાં પંકજ વોરાનું નામ આપું. તો પંકજ વોરા વિશે એમની પ્રીતિ, એમનો અભ્યાસ, એમનો સ્વાધ્યાય ખૂબ છે. આદરણીય જગદીશભાઈ દવેને વિનંતી કે તેઓ પંકજભાઈ વોરા વિશે, એમની કવિતા વિશે સંક્ષિપ્તમાં સમયની સીમામાં બદ્ધ રહીને આપણી સમક્ષ એમના વિચારો પ્રસ્તુત કરે. આદરણીય ડોક્ટર જગદીશ દવે. ઠંડો સૂરજ નામનો કાવ્ય સંગ્રહ એમનો, બહુ સરસ કાવ્ય સંગ્રહ છે. જગદીશભાઈ, આપ આપની વાત શરૂ કરો. વાહ, ટકોરા બંધ અવાજ સાંભળવાની ઈચ્છા છે અમારે. અને દેખાવ છો, બહુ સારા દેખાવ છો, એકદમ સરસ લાગો છો. મને તો હું દેખાવ જ નહીં ને એટલે. દયારામે ગાયું છે, રૂડા દિશો છો રાજેશ્વર મંદિર અવતારે. એમાં સીબીના ઓટલે તમે બહુ રૂડા લાગો છો. બોલો જગદીશભાઈ. સૌંદર્ય સંગતના આત્મા સમાન સેવી કોકિલાબેન, કૃષ્ણાબેન, વાહ. અમદાવાદના નિલેશભાઈની તેમની ઉત્તમ ટીમ, આજના કાર્યક્રમના કેન્દ્ર સમાન ભારતીબહેન, ગઝલ સમ્રાટ આદમભાઈ, સંચાલક વિદ્વાન મિત્ર બજા, જેમને અમે બજા જ કહીએ છીએ, ભાઈ ઇમ્તિયાઝ, અને સૌ પર અદ્રશ્ય રૂપે છવાઈ ગયેલા પંકજભાઈ, સૌને જગદીશના વંદન. 1984માં આ દેશમાં મેં પગ મૂક્યો, તેને 40 વર્ષ પૂરા થઈ ગયા. 6 મહિના માટે એક સંશોધન માટે સ્કોલરશિપ મળી હતી ને હજી 6 મહિના પૂરા થયા નથી. તે જગદીશની જ કૃપાને. આરંભમાં ઉલ્લેખેલા સૌ સ્વજનોને લગભગ 40 વર્ષથી જ પરિચયમાં છું એમ કહી શકું. વાત તો પંકજભાઈની જ કરવાની છે. ચિર યુવાન એવા પંકજ
કોઈ પણ સમારંભમાં, પછી ભવનમાં હોય કે ગુજરાત સમાચારમાં હોય કે અનુપમ મિશનમાં હોય કે સ્વામિનારાયણ મંદિરમાં હોય, ઇન્ડિયન હાઈ કમિશનમાં હોય કે ગુરુદ્વારા, જપાનીઓના પેગોડામાં હોય કે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, સર્વત્ર સર્વવ્યાપી હાજરી કાયમ ભારતીબેન સાથે જ હોય. અને સાથે તેમના હૃદય જેટલો જ વિશાળ અને જાદુઈ બગલ થયો, સર્વત્ર ઘૂમતા દેખાય. પરિચિતોને જે જુએ તે પહોંચી જઈ થેલામાંથી અનુકૂળ પુસ્તિકા શોધી ચોકલેટના પેકેટ સાથે તેના ખિસ્સામાં સરકાવી જ દે. મને પણ એનો લાભ અનેક વાર મળ્યો છે. સતત પ્રસન્ન હસતું મુખારવિંદ, શબ્દોનો તો અખૂટ મહાસાગર, અને પ્રસંગોપાત શિખર કવિતા લખી તરત જ રજૂ કરતા સહેજ પણ વાર ન લાગે. તો ભારતથી કે દેશ પરદેશથી આવેલા મહેમાનોને પોતાને ઘેર નોતરી, અન્ય મિત્રોને પણ આમંત્રી મિલન ભોજન સમારંભ તો કેટલાય યોજ્યા હશે. ભાનુભાઈની કૃપાથી ભાનુભાઈની સાથે એમને ત્યાં જવાનું અનેક વાર બની શકતું એ તો સ્મરણમાં જ રહેશે. અને કાવ્યની રજૂઆત તો એમની આગવી શૈલીમાં કરતા જ રહે. કેટલીક પંક્તિઓ જે કહેવત જેવી બની ગઈ છે, અત્યારે બોલાઈ પણ ગઈ, સંગ સંગ ભેરું તો સર થાય મેરું. આવી તો કેટલીય પંક્તિઓ આપણા સેવી પણ એમના વ્યાખ્યાનોમાં જ્યાં હોય ત્યાં મૂકતા જ હોય છે. એટલે એ અમર કહેવતો જેવી થઈ ગઈ છે. એમની જેટલી બોલવાની ઝડપ પૂર્ણ વિરામ વગરની, તેમની જ ઝડપે એ લખી પણ લે. બંને ઝડપ અદ્ભુત રીતે એમણે સિદ્ધ કરેલી. આજે જેનું વિમોચન થાય છે તેવા તો કવિતા, વાર્તા, નિબંધ, પ્રવાસ આ બધાના લેખનથી એકાદ ખંડ ભરીને ફાઇલો પ્રસિદ્ધિ માટે રાહ જોઈ રહી હશે. ભારતીબેન અને બળવંતભાઈ સમય કાઢીને આ મહાસાગરમાંથી મોતી શોધી આપે અને આપણને સૌને આપતા રહે એવી જ શુભેચ્છાઓ આજે આપણે આપી શકીએ. એમના કાવ્ય અંગે હું કશું કહેવાનો નથી, કારણ બળવંતભાઈએ અત્યંત ઉત્તમ રીતે એ રજૂઆત કરી છે અને અન્ય મિત્રો પણ બોલવાના જ છે. એટલે મેં તો માત્ર એમની સાથેનો અંગત સંસ્મરણોમાંથી એક બે ઝલક આપને આપી છે. એટલા નિકટ એ મારી સાથે હતા. મને બોલવાની આવી તક આપ્યા બદલ સીબી અને સૌંદર્ય સંગતની આખી ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું. બાકી તો ગાલિબને યાદ કરી અને કહી દઉં કે વર્ટિગો સે હમ નિકમ્મા હો ગયે, वर्टिगो से हम निकम्मा हो गए, वरना जगदीश हम भी थे कुछ काम के. આજે પણ છો સાહેબ. વાહ જગદીશભાઈ, તમે ખૂબ કામ કર્યું છે. અને લર્ન ગુજરાતી તો ગુજરાત સમાચારના માધ્યમથી તમે જે મૂક્યું એ એક બહુ મોટી તમારી કામગીરી છે. પંકજભાઈ વિશે તમે જે વાત કરી એ તંતોતંત તમારા હૃદયના અનુભવોને તમે અમારી સમક્ષ પ્રસ્તુત કર્યા. ભાઈ ઇમ્તિયાઝનું રેકોર્ડિંગ છે એ આપણે મૂળ જ્યારે એડિટ કરશે ત્યારે એમાં મૂકી દેશે. અદમભાઈની વાતને પણ મૂકી દેશે. પણ માયાબેન કદાચ અત્યારે જો જોડાયા હોય અને એ એક રચના રજૂ કરવાના છે એ કરે તો બહુ આનંદ થાય. આપણે એમની કવિતાનું ગાન માયા દીપકના કંઠે સાંભળવા ઉત્સુક છીએ. માયાબેન કદાચ જોડાયા છે એટલે એ રજૂ કરશે. વાહ વાહ. દિવાળી ઉજવાતી હરખે વિલાયતના સૌ ગુજરાતી નાતાલમાં દિવાળી ઉજવાતી
હરખે વિલાયતના સૌ ગુજરાતી 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 ના તાલમાં દિવાળી ઉજવાતી 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 હરખે વિલાયતના સૌ ગુજરાતી 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 सकल विश्वना गुजराती 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 ना तालમાં દિવાળી ઉજવાતી 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 હરખે વિલાયતના સૌ ગુજરાતી 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 લા 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 બહુ સરસ રીતે માયાબેને માયા દીપકે પંકજભાઈની રચનાને પ્રસ્તુત કરી. માયા દીપક બ્રિટનમાં, અમેરિકામાં અનેક સ્થળે એમના કાવ્ય ગાનથી ખૂબ પ્રસિદ્ધ છે. પણ આવા ડાયસ્પોરા કવિઓની કવિતાને પણ એમણે જે રીતે પોતાની વાણીમાં, પોતાની બંદિશમાં અને પોતાના વાદનથી એણે જે આપણી સમક્ષ પ્રસ્તુત કરી, માયાબેન પ્રત્યે આપણે ઋણ ભાવ પ્રગટ કરીએ છીએ. જસભાઈ સાહેબે એક વખત મને કહેલું, સીબી જસભાઈ સાહેબને પણ સીબી ઉપર બહુ પ્રેમ હતો. હિંમતભાઈ પાસે અમે ગયા હોઈએ, હિંમત સાહેબ, પણ જસભાઈ સાહેબ મને કે બળવંતભાઈ, આ પંકજભાઈ નું તમે હાથમાં લીધું છે ને? મેં કીધું કેમ એમ પૂછો છો? એ એટલા બધા સંકોચશીલ છે, એટલા બધા લો પ્રોફાઇલ છે કે તમને નહીં કે એટલે હું કહું છું. સંતો જેમની અક્ષર સાધનાથી પરિચિત હોય અને આવા સહૃદય સંત જેમની કવિતાનો અભ્યાસ થાય એવું ઈચ્છતા હોય, એ કેટલી મોટી ઘટના છે. સીબીએ પણ કહેલું, બળવંતભાઈ, ડાયાભાઈ નું તો વાંચ્યું, બળવંત નાયક નું વાંચ્યું, પણ પંકજભાઈ નું અને ભારતીબેન નું ક્યારે?
મેં કીધું તમને પુસ્તકો આપ્યા છે એની યાદી છે, એ શ્રેણીમાં પંકજભાઈનો અભ્યાસ જરા લાંબો ચાલ્યો છે અને ચોક્કસ થશે. આવી જ ચિંતા પંકજભાઈ રમેશ પટેલની કરતા. મને કે રમેશ પટેલની કવિતાઓ ખૂબ છે. મેં તો ખૂબ છે, પણ એમાંથી કવિતાઓ શોધવી અઘરી છે. અરે મને કે તમે ખરા છો બળવંતભાઈ. મેં કીધું હું ચોક્કસ શોધીશ અને મૂકીશ. આટલા બધા પ્રેમાળ, કોઈક વિશે કામ થાય, કોઈક વિશે કાર્યક્રમ થાય, એની સતત સ્પૃહા રાખે. મેં આ ગ્રંથો પ્રકાશિત કર્યા, એમાં પાછળ એનો સ્કેચ મૂક્યો છે, રેખાચિત્ર. પણ એમાં મેં લખ્યું છે, કવિશ્રી પંકજ વોરા મુંબઈમાં શિક્ષિત થઈને, આફ્રિકામાં અનુભવી થઈને, સાહિત્યની સાધનાને વિશેષ બળવત્તર બનાવીને બ્રિટનમાં એની ઉપાસના આરાધનામાં સતત વ્યસ્ત રહ્યા. બ્રિટનનો સાહિત્ય પરત્વે પ્રીતિ ધરાવતો સમાજ પંકજભાઈ વોરા અને એમના પત્ની ભારતીબેન વોરા સાથે પણ નિકટનો નાતો ધરાવે છે. આ બહુ મોટી વસ્તુ છે. સાહિત્યકારો આ કવિ દંપતીને એટલા બધા ચાહે એનો હું સાક્ષી છું. પંકજભાઈના સાહિત્ય પ્રકાશનો મુંબઈમાં મુનશી કરસનદાસ માણેક આદિ સાથે, આફ્રિકામાં ભાનુશંકર ઓધવજી વ્યાસ અને બળવંત નાયક સાથે, અને લંડનમાં અદમ ટંકારવીથી માંડીને લોર્ડ ભીખુ પારેખ સાથે પ્રસ્તુત થતા રહ્યા. આ બહુ મોટી વસ્તુ છે. પંકજભાઈ કોની સાથે પ્રસ્તુત થયા? મેં તો આ 6 જ નામ આપ્યા, ભારતના, આફ્રિકાના અને બ્રિટનના. પણ એની સાથે જે આખું વૃંદ હોય, ઇમ્તિયાઝ સંચાલન કરતા હોય, અને અમે લેસ્ટરમાં બાટલીમાં જે કાવ્ય સંમેલનો સાંભળ્યા છે, ત્યારે એમ લાગે કે કેટલા મોટા એ સ્વીકૃત પામેલા કવિ છે. કવિતાના એમના 9 સંગ્રહો છે. એમનું પ્રકાશિત ગદ્ય મેં ઘણું ગુજરાત સમાચારમાં વાંચ્યું છે. એમની વાર્તા, એમના નિબંધો અને એમના વિવેચન લેખોથી હું પરિચિત છું. મેં નિબંધ ધારામાં અને વાર્તા ધારામાં એને પ્રકાશિત પણ કર્યા છે. પંકજભાઈ વોરાના નિર્વાણ પછી, સાહેબ, કવિના નિર્વાણ પછી કવિની પ્રકાશિત કવિતાઓ વિશે જ વાતો થાય છે. આ એવા કવિ છે કે અમુદ્રિત અને અગ્રંથસ્થ કવિતાઓ વિશે પણ વાત થાય એટલે પરિવારજનો, એટલે કે સેતુ, શ્રુતિ, ભારતીબેન, એમના અગ્રંથસ્થ કાવ્યોમાંથી પસંદ કરીને 2 સંગ્રહો પ્રકાશિત કરી રહ્યા છે. પંકજ વોરાની કવિતાની ડાયસ્પોરિક સંવેદનાનો આ કારણે ડાયસ્પોરા સાહિત્યના અભ્યાસીઓને પૂરો પરિચય મળશે. મને ખૂબ આનંદ છે કે પંકજભાઈ વિશે સોનેરી સંગતમાં આવી વાત થઈ, અને આપણે પંગતમાં આ બધા આપણી સાથે બેઠા છે. સામે અનેક લોકોના હું ચહેરા જોઉં છું, બધા સાંભળી રહ્યા છે. અને સૌથી વધુ તો સીબી, તમારો જે સ્નેહ છે. વર્તમાન પત્રો તો ઘણાય હોય છે, પણ એમાં સાહિત્ય માટે ક્યાંય જગ્યા નથી. પણ સાહિત્યના કાર્યક્રમોને તમે જે રીતે પ્રસ્તુતિ કરો છો, તમે જે લોકોમાં પ્રસરાવો છો, આ મોટી તમારી સેવા છે. મને ખૂબ આનંદ છે કે હમણાં આ વર્ષે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનું ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીએ કર્યું છે. એક એવોર્ડ અમે આદરણીય જગદીશભાઈને આપેલો. પછીનો બીજો એવોર્ડ કોને આપવો એને નિર્ણાયકોએ ખૂબ ચર્ચા કરી, શોર્ટલિસ્ટ કર્યું, અને એમાંથી આ વર્ષે પંકજ વોરાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરવાનું ગ્રીડ્સે ગયા અઠવાડિયે નક્કી કર્યું છે. આપની અધ્યક્ષતામાં સીબી એ કાર્યક્રમ લંડનમાં યોજીશું, અને એ વખતે ગત વર્ષનો ડાયસ્પોરા રાઇટિંગ એવોર્ડ અદમ ટંકારવીને જાહેર થયો છે. એના અર્પણનો કાર્યક્રમ પણ તમારી સાક્ષીમાં રાખીશું. આવા કવિના કાવ્ય પ્રસંગે સોનેરી સંગત નિમિત્તે વાત થઈ. આપણે હજી સાંભળવા છે નિલેશભાઈ પાસેથી સમાચાર, હજી આપણે શ્રીજીતને સાંભળવા છે, પણ
સીબી ને સાંભળવાની પણ અમને ખૂબ સ્પૃહા છે. સમય આપણી પાસે થતો જાય છે, સમય ઓછો છે, પણ મને પૂરી શ્રદ્ધા છે કે અદમભાઈનું રેકોર્ડિંગ અને ઇમ્તિયાઝનું રેકોર્ડિંગ એમાં સમાવિષ્ટ કરશો, અને સીબી આપના સમાપન સાથે આ કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. તમારા ઋણી છીએ કે તમે એક ડાયસ્પોરા કવિને સોનેરી સંગતની પંગતમાં લીધા છે. અરે વાહ. સંગતમાં આજે એને પરિચિત કરાવવાનો ઉપક્રમ યોજ્યો અને એમાં અમારે જોડાવાનું બન્યું. એની પ્રસન્નતા સાથે મારી શુભકામનાઓ પાઠવું છું. ભગવાન શિવની આપની ઉપર કૃપા રહે. આપના નિરામય શેષ આયુષ્ય માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને મારા વિચારને વિરામ આપું છું અને આપને સાંભળવા માટે ઉત્સુક છું. આદરણીય સીબી. વાત કરવું એ પહેલા આપણે આદમ ટંકારવીને સાંભળવા જ છે. મારી બુકમાં બ્રિટનમાં આદમ ટંકાવી એટલું મોટું કામ કરે છે ડોક્ટર સાહેબ. તો એમને સાંભળીએ, પછી અમારો જુવાન મિત્ર ઇમ્તિયાઝ એને સાંભળીએ, અને પછી હું વાત જરૂર કરીશ. ઓકે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ આદમભાઈ નમસ્તે. પંક્તિમાં એમના જીવન કવનનો નિર્દેશ આપણને મળી રહે છે અને એ પંક્તિ છે, મેં જીવનભર સ્થિતિ સાલે એ મારી હસ્તીનો વિજય છે. આજે આપણને એની અનુપસ્થિતિ સાલે છે. ઘણી ડહીવાળા કહે છે કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ઘણી, હોયના માણસ ને એનું નામ બોલાયા કરે. તો આજે હું 2 અઠવાડિયાથી ઇન્ડિયા આવ્યો ત્યારથી પંકજભાઈનું નામ મેં અનેક વાર સાંભળ્યું. એ નામ અહીંની હવામાં ગુંજે છે. પંકજભાઈના 2 પુસ્તકોનું અનાવરણ વિધિ થઈ અને એનો શ્રેય એ ડૉક્ટર બળવંત જાની સાહેબને જાય છે. એમણે આ મરણોત્તર પુસ્તકો જે છે એમાં સંશોધન કર્યું, એનું સંપાદન કર્યું, એના પ્રકાશનની વ્યવસ્થા કરી અને એમણે ગાંધીનગરમાં સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે એનું વિમોચન કર્યું. અને તે પછી ભરૂચમાં અમે સાથે મળી અને ફરી પાછા એ 2 પુસ્તકોનું વિમોચન કર્યું. અને એ નિમિત્તે પંકજભાઈએ ગુજરાતી ભાષાનું જે જતન કર્યું છે બ્રિટનમાં રહીને, એની વાતો થઈ. પંકજભાઈનું જે સાહિત્ય સર્જન છે એની પણ વાતો થઈ. અને એ રીતે પંકજભાઈનું જે પ્રદાન છે ગુજરાતી ભાષા સાહિત્યના જતન માટેનું, એના સંવર્ધન માટેનું, એના પ્રસાર માટેનું એનો ઉલ્લેખ થયો. જે પાયાનું કામ જેમણે કર્યું આ દિશામાં, એવા 5 નામોમાં પંકજભાઈનું નામ પણ છે. દાહિયાભાઈ પટેલ, વિપુલ કલ્યાણી, પંકજ વોરા, યોગેશ પટેલ અને ભાનુશંકર વ્યાસ. ભાષાને સાચવવી અને કઈ રીતે એનો પ્રચાર કરવો એ માટેની ચિંતા કરી અને એનું માળખું એમણે ઊભું કર્યું. એટલે પંકજભાઈ કહે છે કે ટેમ્સને મળવા આવ્યા આજે સાબરમતીના પાણી, ટેમ્સને મળવા આવ્યા આજે સાબરમતીના પાણી, આંગ્લ ગગનમાં ગુંજી રહી ગુર્જરી રસ વાણી. તો આ આંગ્લ ગગનમાં ગુર્જરી વાણી ગુંજે એ જ એમનું સ્વપ્ન હતું અને એ સ્વપ્ન સાકાર કરવા માટે એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા. તો એ રીતે પંકજભાઈનું જે પ્રદાન છે એ ગુજરાતી ભાષાના જતનના ક્ષેત્રમાં પણ છે અને સાહિત્ય સર્જનનું પણ ખરું. કુલ 5 જે કાવ્ય સંગ્રહો થયા એમાંથી 2 એ મરણોત્તર થયા, મારું વસિયતનામું અને મારો અસબાબ. અને એ સંગ્રહોના પ્રકાશન સંપાદનનો શ્રેય છે એ મેં અગાઉ કહ્યું તેમ ડૉક્ટર બળવંત જાનીને જાય છે. પંકજભાઈનો જે પરિવાર છે, ભારતીબેન સેતુ અને શ્રુતિ,
એમણે પણ એમના જે કાવ્યો છે એમાં રસ લીધો અને એના પ્રકાશન માટેની વ્યવસ્થા એમણે ગોઠવી આપી. એટલે એનું શ્રેય એમના પરિવારને પણ જાય છે. અને તે ઉપરાંત પંકજભાઈના જે ચાહકો છે, લંડનમાં જ નહીં પણ અમારા ઉત્તરમાં પણ, બોલ્ટનમાં, બાટલીમાં, ડ્યુસબરીમાં, પ્રિસ્ટનમાં, એ ચાહકોને પણ જાય છે. એટલે આ સંગ્રહોનું અમે અહીંયા ભારતમાં, ગુજરાતમાં તો વિમોચન કર્યું, પણ અમારી ઈચ્છા એનું બ્રિટનમાં પણ વિમોચન થાય અને એમના ચાહકો સુધી એ સંગ્રહો પહોંચે અને એ કવિતા જે છે એ એમના ચાહકો માણે અને એ રીતે આપણે પંકજભાઈને યાદ કરીએ એવી અમારી ઈચ્છા છે. અને પંકજભાઈએ કહ્યું છે કે મારા ગુલાબી ગીતોને આંસુથી ધોવાની મના છે. એટલે પંકજભાઈનું જે લાઈફ તરફનું દ્રષ્ટિબિંદુ હતું, સેલિબ્રેટિંગ લાઈફ, એ આ પંક્તિઓમાં પ્રગટ થાય છે. તો આવા પંકજભાઈને આપણે યાદ કરીએ છીએ અને આ એમના જે સંગ્રહો પ્રગટ થયા છે એ વધુમાં વધુ ચાહકો, ભાવકો સુધી પહોંચશે એવી આપણી અપેક્ષા છે. થેન્ક યુ. વેરી ગુડ. હવે ભાઈ ઇમ્તિયાઝ. છે. હું બ્લેકબર્ન યુકે ખાતે. નમસ્કાર, મારું નામ ઇમ્તિયાઝ પટેલ વેરડિયાવાળા છે. હું બ્લેકબર્ન યુકે ખાતે રહું છું અને આજે સીબી પટેલ સાહેબની આ ઓનલાઈન ઝૂમ મિટિંગમાં પંકજ વોરા સાહેબ વિશે વાતચીત થઈ રહેલી છે. એમના જીવનને, એમના કવન કાવ્ય પઠનને યાદ કરવાનું છે. એવા સંજોગોમાં મને હુકમ થયો અમારા ગુરુ અને ઉસ્તાદ બળવંત જાની સાહેબ, અદમ સાહેબ અને ઓફકોર્સ ભારતી મેડમ તરફથી કે હું પણ કંઈક એમના વિશે કહું. તો એમના જે પુસ્તકો, મારો અસબાબ અને મારું વસિયતનામું, એની લોકાર્પણની વિધિ અહીંયા ભારત, ગુજરાત, ભરૂચ ખાતે મુનશી વિદ્યાધામમાં થઈ અને બહુ સરસ પ્રસંગ હતો અને એનો શ્રેય જાય છે અદમ સાહેબને, ભારતી મેડમને, બળવંત જાની સાહેબને. પરંતુ એ કાર્યક્રમનું થોડું ઘણું પુણ્ય લેવાનો મોકો મને પણ મળ્યો, કારણ કે એ કાર્યક્રમનો હું પણ ભાગીદાર હતો. તો પંકજ સાહેબના વ્યક્તિત્વ વિશે મારે એટલું જ મને યાદ આવે છે. મેં જ 2-4 પંક્તિઓ લખેલી, મને યાદ આવે છે કે અચાનક આંખ ખોલવાની ઘડી આવી, અચાનક આંખ ખોલવાની ઘડી આવી, કોઈને યાદ કરવાની ઘડી આવી, હજુ પણ યાદ છે એક ક્ષણ વિદાયની, વ્યથાની આહ ભરવાની ક્ષણ આવી. વ્યથાને બદલે મારે બદલવો પડશે કે પંકજ સાહેબને લગભગ હું 25-30 વર્ષથી ઓળખું છું અને ફક્ત કવિ તરીકે નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે, એક મારા વડીલ તરીકે, અને એમની અને ભારતી મેડમ સાથે અમારે એક પરિવાર જેવા સંબંધો થઈ ગયા હતા. બહુ જ પ્રેમાળ વ્યક્તિ. આજ દિન સુધી પંકજ સાહેબને અને ભારતી મેડમને ક્યારે મેં ઉદાસ ભાવ યા કોઈ નકારાત્મક ઉર્જાથી મેં એમને મહેસૂસ નથી કર્યા. કાયમ એ લોકો હસે, કાયમ એટલે કે બહુ પ્રેમ કરે. અને પંકજ સાહેબની જે એક આદત હતી, એક હકારાત્મક આદત, કે જ્યારે કોઈને મળે, ઇન્ક્લુડિંગ મને, એ કઈ ને કઈ નાની ભેટ આપતા. તો મારા પુસ્તકાલયમાં, મારા ઘરે બ્લેકબર્નમાં પંકજ સાહેબની યાદો આજે પણ હજુ મારા ટેબલ પર ચારે તરફ છવાયેલી છે. પંકજ સાહેબને યાદ કરી અને મને આનંદ જ થાય. પંકજ સાહેબને યાદ કરી એટલે આનંદ થાય, કારણ કે એ વ્યક્તિ આનંદનું પ્રતીક હતા, ઉત્સવનું પ્રતીક હતા, એક સ્મિતનું પ્રતીક હતા. અને સાહેબ એમણે જે એમના ઘરે નાના મોટા મુશાયરાઓ યોજી અને મોટા મોટા મહાનુભાવોને બોલાવીને, લેખકોને બોલાવીને, ચિંતકોને બોલાવીને, બુદ્ધિજીવીઓને બોલાવીને, કવિઓને બોલાવીને જે મહેફિલો સજાવી અને જે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંસ્કાર, ગુજરાતી કવિતા અને ગુજરાતી વારસાનું એમણે જે સેવા કરી છે ભારતી મેડમ અને પંકજ સાહેબે, એ ખરેખર પ્રશંસનીય છે. અને એ બધા જ ઐતિહાસિક મહેફિલોનો હું એક નાનો હિસ્સો બન્યો, એ મારું અહોભાગ્ય કહેવાય. તો હું ભારતી મેડમને, આપણા સ્વર્ગીય પંકજ વોરા સાહેબને, બળવંત સાહેબ જાની સાહેબને અને અદમ સાહેબને, કે એમના આ 2 પુસ્તકોનું લોકાર્પણ થયું અને એમનું કવન અને ઉપવન મતલબ કાયમ થયું, એવી જ ઈચ્છા હું વ્યક્ત કરું. અને આ પ્રસંગે મારા જેવા એક બહુ જ મતલબ કે યુવાન વ્યક્તિને કંઈક બોલવાનો, પોતાની લાગણી પ્રકટ કરવાનો મોકો આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અને ફરીથી એ જ પંક્તિ હું અર્પણ કરીશ આપણે પંકજ સાહેબને, એમના ચાહકોને, એમના ભાવકોને, કે અચાનક આંખ ખુલવાની ઘડી આવી, યાદ કરવાની ઘડી આવી. આપે મને શાંતિથી સાંભળ્યો અને આ પ્રસંગમાં મને જે કંઈ થોડું પુણ્ય મેળવવાનો મોકો આપ્યો, એ બદલ આપ સૌનો આભાર. નમસ્કાર.
બહુ સરસ ઇમ્તિયાઝભાઈ. હવે ઇમ્તિયાઝભાઈ, જગદીશભાઈ, અદમભાઈ, ભારતીબેન, માયાબેન, કેટલા બધા મિત્રોએ એમના ઉષ્માભેરા પ્રતિભાવો આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા. સોનેરી સંગતના જન્મદાતા, વિઝનરી, સ્વપ્નદ્રષ્ટા આદરણીય સીબીને વિનંતી કે પોતાના વિચારો રજૂ કરે. પછી આપણે સમાચાર સાંભળવા માટે નિલેશભાઈ પાસેથી આદરણીય મારી પહેલા નિલેશભાઈને હા નિલેશભાઈ. દાની સાહેબ, થેન્ક યુ. નમસ્કાર નિલેશભાઈ. નમસ્કાર સાહેબ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર ઘરમાં ઘૂસેલા તસ્કરે છરી વડે હુમલો કરતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. જોકે હવે તેમની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે. બુધવારે મધરાત્રે બનેલી આ ઘટનામાં એક શખ્સ ચોરી કરવાના ઈરાદે અભિનેતાના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનમાં ઘૂસ્યો હતો. આ સમયે ઘરમાં કામ કરતા લોકોએ તેને પડકારતા દેકારો થઈ ગયો હતો અને ઘરમાં હાજર સૈફ અલી ખાન પણ ત્યાં પહોંચ્યા હતા. આ સમયે અચાનક જ તસ્કરે તેમના પર હુમલો કરીને છરીના 6 ઘા ચીકી દીધા હતા. નાસી ગયેલા હુમલાખોર તસ્કરને ઝડપી લેવા મુંબઈ પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઇઝરાયલ અને પેલેસ્ટીની આતંકી જૂથ હમાસ વચ્ચે સવા વર્ષથી ચાલતું યુદ્ધ અટકાવવા માટે સમજૂતી થયાના અહેવાલ છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર હમાસ ગાઝામાં બંધક બનાવાયેલા ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કરશે. સામા પક્ષે ઇઝરાયલ પણ હમાસના બંધકોને મુક્ત કરશે. જોકે યુદ્ધ વિરામ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. આસ્થા, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન મહાકુંભના પ્રારંભ સાથે જ પ્રયાગરાજમાં માનવ મહેરામણ ઉમટ્યો છે. 144 વર્ષ બાદ યોજાયેલા આ મહાકુંભનો લાવો લેવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સંગમ નગરી પહોંચી રહ્યા છે. 45 દિવસના આ મહાપર્વમાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી ધારણા છે. નિષ્ણાતો કહે છે કે મહાકુંભથી શ્રદ્ધાળુઓને ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદો થશે તો સરકારી તંત્રને તગડો આર્થિક લાભ થશે. સરકારે વિરાટકાય આયોજન પાર પાડવા માટે 34,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેની સામે સરકારને જીએસટી સહિતના વિવિધ સ્ત્રોત મારફતે અંદાજે 2 લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. આમ આ મહાકુંભથી આસ્થા અને અર્થવ્યવસ્થાનું સંગમ પણ રચાશે. કેર સ્ટારમર સરકારના એન્ટી કરપ્શન મિનિસ્ટર તુલિપ સિદ્દીકને ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપવા ફરજ પડી છે. તુલિપ સિદ્દીક અને તેના પરિવાર સામે બાંગ્લાદેશની પદભ્રષ્ટ શેખ હસીના સરકાર પાસે જંગી સંપત્તિ ભેટ સ્વીકારવાનો આરોપ છે. આ સંદર્ભે બાંગ્લાદેશના કાર્યવાહક વડાપ્રધાન મોહમ્મદ યુનુસે પણ કહ્યું હતું કે તુલિપને અપાયેલી સંપત્તિની તપાસ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કરાય તેવી ઈચ્છા છે. વડાપ્રધાન કેર સ્ટારમરે તુલિપના અનુગામી તરીકે એમ્મા રેનોલ્ડ્સની નિમણૂક કરી છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. વાહ, ધન્યવાદ નિલેશભાઈ. ભગવતભાઈ, આપે આજે એવો સરસ એક સુંદર કાર્યક્રમ યોજ્યો છે. 46મી આપણી આ સંગતની પંગતમાં જે પ્રેક્ષકો છે, વડીલો, માતાઓ, બહેનો, દેશ વિદેશમાં છે, સૌનું ભાવભર્યું સ્વાગત કરતા ખરેખર હું બહુ જ આનંદ વિભોર છું. માયાબેને જે પ્રમાણે ગીત રજૂ કર્યું, ગીત દ્વારા ગુજરાતના દર્શન કરાવ્યા અને ગુજરાતી ભાષાના ભેખધારી પંકજભાઈ, ભારતીબેન એમને ભેગા લઈ ગયા
એ ખરેખર અદ્ભુત અનુભવ છે બેન. થેન્ક યુ વેરી મચ ભાઈબેન. અને દીપકભાઈ, કુંજન, સુજીત, બધા જે ટેકનિકલ સપોર્ટ આપ્યો એ બહુ સરસ છે. માયાબેનના બાબત વાત કર. બળવંતભાઈ, તમે ખરેખર નામ પ્રમાણે જ તમારા ગુણ છે, બળવંત. અને તમે ઉર્મિલાબેનના હાથનું ખબર નહીં શું ખાવ છો કે તમે મન કામ નાના લાગીએ છે. તમે પ્રકારે આટલા બધા મોટા કામ કર્યા, 118 સર્જકોની વાત કરી. એ અભિયાન ને મારે વધારે આગળ રહી જવાની ઈચ્છા છે. ચોક્કસ. સાહેબ, હું પણ ગુજરાતી ભાષાનો એક બેખેદારી છું. હું ગુજરાતી છું એનું મને પંકજ વોરાની કવિતામાં ગુજરાતીની પરિચય છે, ભાષાનો પ્રેમ છે. પંકજ વોરાના પ્રમાણે હું નાનો પણ સમર્પિત પંકજ વોરાનો શિષ્ય પણ છું. એ અર્થમાં બળવંતભાઈ, આપણે બીજા કાર્યક્રમ કરવા છે આવા. ચોક્કસ. દુનિયાના છેડા છેડામાં જે પડ્યા છે આપણા ભેરુઓ, માર્ગદર્શકો, પથદર્શકો લાવવા છે. પણ આજે ભારતીબેન જે પ્રકારે જે પ્રમાણે એમની રચના કહી સંભળી, માનો કે અવકાશમાંથી ઉતરતું એક ઝરણું હોય. માનો કે ખડખડ વહેવા આગળ જ્યારે માર્ગમાં ખડક આવે, ભેખા આવે, એ બધા અવરોધને પાર કરી નદી સ્વરૂપે સમુદ્રમાં સમરસ થવા ધસે, તેમ ભારતીબેન તમે આજે રજૂઆત કરી. કેટલા બધા નામ નિતિલેશભાઈ આખી ભારતીબેનની રચના પેપરમાં છાપજો ભાઈ. એમણે એક ગામથી કીધા તરીકે પંકજ વોરાની આખી જીવન અને આમાં પરીક્ષાની વાત કરી, પંચગણિતની વાત કરીને. ભારતીબેન, કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ વેરી મચ. એ અર્થમાં એક બીજી પણ બે વાત કરી લઉં કે આવતા જમાનામાં કદાચ લોકો યાદ કરે કે ના કરે, પણ ગુજરાતી ભાષા અવશ્ય પ્રમાણમાં દરેક ભાષાની જેમ ઓછી વપરાતી હોય, પણ એ ભાષા મરવાની નથી. જ્યાં સુધી અદમ ટંકારવી હશે, ઇમ્તિયાઝ પટેલ હશે, પંકજ વોરા, ભારતી વોરા હશે, બળવંત જાની હશે, જગદીશ દવે હશે, કોકિલાબેન હશે, નામ ભૂલવા લોચા થઈ ગયા. ભાષાનું શું વળગે ભૂત, અરે બહુ ભૂત છે. આપણે જુવાન છીએ એ ભાષા ઉપર છીએ, પણ આ મને અદન ટંકારવી ઇમ્તિયાઝને યાદ કરાવું. ગુજરાત સમાચારે પંકજ વોરા અને અન્ય મિત્રોના સહયોગથી લંડન, લેસ્ટર, બોલ્ટન, પ્રેસ્ટન, ડ્યુસબરી, ગુજરાત સમાચારના કર્મયોગ હાઉસમાં કેટલા બધા મુશાયરા કરેલા. એટલા બધા. રઈસ મણિયાર હોય, શોભિત દેસાઈ હોય, નાની અનામી અનેક જણ હોય. અને આ રીતે આપણે ગુજરાત સમાચારના માધ્યમથી સમાજને એક રસ કરી શક્યા છીએ. એમાં તમે જે કામ કરો છો વડોદરામાં રહ્યા ગુજરાતી ફોરમનું કામ, બેન, હું અવારનવાર સાંભળું છું. તમે ઉંમરમાં મારા કરતા બહુ નાના છો, મતલબ કે મારા વડીલ છો. તમે જે કામ કરો છો તમારી શક્તિ છે. અને એ અર્થમાં ઘણા બધા બોલ્યા દયાભાઈ કવિ, ટીપી સૂચકને પણ યાદ કરવા પડે. ટીપી સૂચક, સાચા. એમ એવા ઘણા મેં લખી રાખ્યા છે. પણ આ સંગ સંગ ભેરું સર થાય મેરું, ઈંટે ઈંટે બંધાય જિંદગીનું ડેરું, એનું હું એક સાક્ષી છું. છાપા તો બધા ચલાવે છે, ગુજરાત સમાચાર દ્વારા સમાજમાં જે એમ ઓતપ્રોત થયા. પંકજ વોરા અને ભારતી વોરાએ એટલા બધા કાર્યક્રમો કર્યા છે અમારી સાથે અને અમારા દ્વારા સમાજની સેવા માટે. ભારતીબેન, આઈ હેવ ગોટ નો વર્ડ્સ ટુ પ્રેઝ યુ. એ અર્થમાં મારી જે વાત તમે કરી બળવંતભાઈ, તમે આગામી મહિનાઓમાં યુકેમાં પણ કંઈ કરવા માંગો છો, અમે અમારી રીતે ખિસકોલીની પૂછડી જેમ જરૂર તમને તમારી સાથે જ છીએ. કારણ કે મારી દ્રષ્ટિએ આ બધી વસ્તુઓ પણ આ સોનેરી સંગત આજે
47મો એનો અધ્યાય છે. મારા નસીબદાર છું કે એક બાજુ નિલેશભાઈ, શ્રીજીત આ બધા અમદાવાદમાં રહ્યા અનેક પ્રકારે આખું પ્લાનિંગ. સિદ્ધિ રાજનને બહુ કામ કરવું પડે છે, પ્રેમથી કરે છે. નિલેશભાઈ અત્યારે 9 વાગવા આવ્યા છે, પણ જ્યોત્સનાબેન શાહ, કોકિલાબેન પટેલ, પૂજાબેન રાવળ, આશાબેન પટેલ, અગાઉ જયશ્રીબેન શાહ, કૃષ્ણાબેન પૂજારા એવા કેટલાય સાથીઓએ આ અભિયાનમાં સહયોગ આપીને ખરેખર તો મને બહુ જ રાહત આપી છે. એક અર્થમાં બીજી પણ વાત કરી દઉં કે આપણે માટે આપણામાં હાજર હોય કે હાજર ના હોય. બળવંતભાઈ, એક મોટાની વાત એ છે કે અમારા શ્રીજીતભાઈ આવતા 1-2 દિવસમાં પાછું યુટ્યુબ મોકલી આપશે. ચોક્કસ. યુટ્યુબ એ સુદર્શન ચક્ર જેવું ફર્યા જ કરે છે અને બહુ આવે છે વિના કોસ્ટ. અને એ અર્થમાં આવતા વીકે આપણે શું કરવાના છીએ એ પણ જરા વાત સમજી લઈએ. અમે પેપરમાં લખીએ છીએ બધાના સહયોગથી. આવતા વીકે આપણે જીવનના દરેક પાસાને આપણે સાચવી લેવાના છે. એમાં કમુબેન પલાણ, અમારી દીકરી જેવી કહો, બેન જેવી કહો, લંડનમાં બહુ સરસ કામ કરે છે, વ્યવસાયી છે, સેવાભાવી છે, સખાવતી છે. એમનો 4થો એપિસોડ આવશે. યોગ, સામાન્ય યોગ, આ બધા અંક કસરતના દાવ નથી, પણ સામાન્ય યોગ સાધના દ્વારા તન અને મનની આરોગ્યની ભાવના માટે તમારા કમુબેનનો પ્રોગ્રામ ખાસ જોજો. આવતા ગુરુવારે 3 વાગે, દર ગુરુવારે. અને આપણે તમે તો આગળ વધે, આપણે શું કરવું છે 100મા અંકમાં એ બી કરશું આપણે. બળવંતભાઈ, તમે મને એક વસ્તુની તમારી મારે ખાસ મદદ છે. તમારા જેવા જે અભ્યાસુ છે, સમર્પિત છે, એ અમને જ્યારે સપોર્ટ આપો છો તો અમારું સવાલ શેર લોહી વધે છે. તો આજે વધારે વાત નહીં કહું, પણ આપણે બધા સંગે ભેરું તો સર થાય મેરું. રમેશ દવેની વાત કરી, દયાબી કવિની વાત કરી, ઘણા બધાની વાત કરી. હું માનું છું કે આપણું પોતાનું જે જીવન છે એકના આધારે છે. આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ, 2025નું વર્ષ બ્રિટનના સૌ નાગરિકો માટે, ગુજરાતીઓ માટે, વૈશ્વિક સ્તરે ગુજરાતી ભારતીયો અને આમ જનતા માટે બધું સુખ સંપત્તિ શાંતિમય હોય એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર માનું છું. ભારતીબેન, ભગવાનભાઈ, અદમભાઈ અને ઇમ્તિયાઝ અને જગદીશભાઈ સૌનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. જય ગુજરાતી ભાષા, જય ગુજરાતી ભાષા. થેન્ક યુ. અસ્મિતા છે આપણી. આવજો. થેન્ક યુ. નમસ્કાર. આવજો. થેન્ક યુ સીબી. થેન્ક યુ. આવજો. મળ્યા. આવજો ભાઈ. નમસ્કાર. આવજો કોકિલાબેન. નમસ્તે. આવજો ભાઈ. આવજો.